હા તો ભાઈ મારું નામ હિરેન છે અને મને સ્ટોરી સંભળાવી બહુ ગમે છે. આ છે મારી પહેલી સ્ટોરી. વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મારું નામ છે હિરેન. તમે જો તો પાણી ભરું છું. જો બહુ જાજુ પાણી આપે છે, ધીમે ધીમે આપે યાર. આંબો છે, આ ઓલો આપણે તોતા કેરીવાળો આંબો છે, આ જામફળી છે, ઓલી ચીકુડી છે, પછી આ સીતાફળ, મારા ફેવરિટ, ઓલ ટાઈમ ફેવરિટ સીતાફળ. કારણ કે બરોબર ચા નથી મળી મને. ચા પીવી હોય મને યાર, તો કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લે. તેનું સીન એ છે કે કાલે રવિવાર, આજ છે શનિવાર, રવિવારે બાપા સીતારામની તિથિ છે જે અમે ઉજવીએ છીએ. તો એક વિડીયો છે, હું લિંક આપી, મારી બીજી ચેનલનો છે જેમાંથી મેં ઘણું શીખું. હવે મેં બંધ કરી દીધી, પણ એમાં એક વિડીયો મેં નથી પ્રાઇવેટ કર્યો, તો હું લિંક આપી ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ લો. બાપા સીતારામની તિથિ પ્રોપર કઈ રીતે થાય એમાં મેં બધું એક્સપ્લેન કર્યું છે. ખબર નથી પડતી. આ જો ન્યારા કાં ઢોળશો? પાણી નહીં ઢોળવાનું. નહીં નહીં નહીં. આવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ કોને મળી છે કમેન્ટમાં મને કહો. સ્પીકર ટેસ્ટિંગ હાલે છે. સ્પીકર એકદમ મસ્ત વર્ક કરે છે. હવે એનો કાંઈ વાંધો નથી. બે સ્પીકરના છેડા મેં ઊંધા આપી દીધા હે. આવી ગઈ બગસરામાં. અત્યારે ટ્રાફિક નથી, સારું છે. થોડોક તડકો પણ વાંધો નહીં. શાકભાજી લેવાની છે. શાકભાજી લઈને પછી થોડાક હાર લેવાનો છે. હાર લીધા પછી લેવાનું છે બીજું. 12 seconds later. ફાઇનલી આવી ગયું. કંઈક આટલો સામાન હતો. ટમેટા આવી ગયા, મરચ આવી ગયા, બધું શાકભાજી આવી ગયું છે. આગળ હજી એક થેલો પડ્યો છે. તો બસ થઈ ગયું બધું શાકભાજી. તો કંઈ વાંધો નહીં. હવે સીધું ઘરે જ જવાનું છે. અને કહેવાય ખબર બકરા કહેવાય ને, બકરા અને બપોર કામ નહીં હોવાનું. કારણ કે તું બપોરે જો નહીં હું ને તો સવારે સાંજે વહેલી સુઈ જાય. સાંજે વહેલી સુઈ જાય, સવારે વહેલી જાગી. કેટલા વાગે? 4 વાગે તું જાગી. એમ તારે કરવાનું. પણ જો બપોર હું બહુ સારી વસ્તુ છે, પણ બપોર ન હોય. अरे कहना क्या चाहते हो? ફાઇનલી કાળા તડકામાં અમે બગસરા આવ્યા. મારા ભાઈને લેવા. ભાઈ એટલે ભાઈનો છોકરો હે, અમદાવાદ રહે, એ અહીંયા આવ્યો હે તિથિમાં. તો એને લેવા આવ્યા છે આવા કાળા તડકાના. અને એમાં મારી લાલ થઈ ગઈ છે કારણ કે ગાડી હતી તડકામાં. આ મારો ભાઈ. હવે અમે જઈએ ઘર ભાગી. આવા તડકાને ત્યાં બરાબર આવું તારે ક્રિકેટ રમવાની જરૂરત છે તડકાની પાછી. હું ઘરે આવી ગયો છું અને ઘરે જો કોણ છે? હા, મારો માસીનો છોકરો આવ્યો. હા, ખરેખર બ્લોગને શૂટિંગ હાલે. સ્ટાર્ટિંગ કર્યું બ્લોગ. જો આખી ક્રિકેટ ગીક છે. હવે આ જ હાલતું રહેવાનું છે. હજી કેટલાય છોકરાઓ આવવાના છે, કેટલાય મહેમાનોના. હિન્દી દોચ્યા તું બોલતો એમને ઓલા હવે અમે જઈ બીજા મહેમાનને લેવા. 3 સગા ભાઈ છે, જેમાં અત્યારે ઘરે જે નાની છોકરી સ્ટાર્ટિંગમાં બતાવી છે એ એક ભાઈ, પછી એક બીજા ભાઈ જેની છોકરી હારે હું બપોરે થોડીક માથાપચ્ચી કરતો હતો, ખબર હોય તો, એ બીજી ભાઈની છોકરી. અને હજી એક ત્રીજા ભાઈ એ આવે. બસ આ 3 મારા સગા ભાઈ. ખબર જવા દઈ ઝૂમ માટે ઝૂમ. પપ્પાએ તો ધીમી આંખવાની કીધી, પણ જોઉં છું 60 ઉપર તો નહીં જવા દઉં. પહેલાં હું બહુ ગાડી આપતો, અહીંયા જ સોલાણો હતો, અહીંયા જ. પણ હવે
ધીમી આંચે. 3 days later. મેન્ટેનન્સનું કામ અલગ છે. ફોક્સ લગાડવાના છે, બધે ફોક્સ લગાડવાના છે. એક ફોક્સ આમ આવશે, એક ફોક્સ આમ આવશે, એ રીતે ફોક્સ લગાડવાના છે. અત્યારે સૌથી પહેલાં આ બધું કટિંગ કરવું પડશે. કટિંગ કરીને પછી ફોક્સ લગાડવા પડશે. બહુ જાજુ કામ છે. હું રાજ એ રીતે કનેક્શન કરવાનું છે. બે છેડા ભેગા કરવાના. અરે પણ મેં ટેસ્ટર ક્યાં મૂકી દીધું? અત્યારે ટેસ્ટર ગોતવું પડશે મારે. ખુલી ટાણી વસ્તુ જ નહીં મળવાની. મારે અહીં કેવું હોય, ટાણી વસ્તુ મળે જ નહીં. ભાઈ આખો દી બહુ એટલે બહુ હેક્ટિક રહેલ છે. અત્યારે નાક મારું મગજ ઘડીક ફિટિંગ થઈ ગઈ છે. આ લાઇટ ફિટ કરીએ કાંઈ અંદરની બાજુ હેઠે લાઇટ ફિટ કરેલી છે. 2 લાઇટ અહીંયા લગાડી, કલરિંગ લગાડેલી છે. બસ એ રીતે ફિટિંગ છે બધું. 2000 years later. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે અમે બધા જઈ, અમે બધા એટલે અમે બે જ છીએ. અમે બે પાણીની ડોલ હાવેણો લઈને જઈએ. બાપા સીતારામનો ઓટો સાફ કરવા જતી હતી. હા, બીજો બ્લોગ ચાલુ થઈ ગયો. બીજો દિવસ બ્લોગ એકનો એક જ છે. હવે બે જઈ. સવારમાં વહેલા ઉઠ્યા હતા. એક્સરસાઇઝનો વિડીયો નથી. ઓટો છે એને એકદમ સાફ કરવાનો. થઈ ગયું બધું એકદમ ચોખ્ખું. 2 હાવણા લઈને બધું એકદમ ક્લીન અપ કરી નાખ્યું. 2 ડગલા આમ કર્યા, 2 ડગલા આમ કર્યા. હવે બસ પાણી લઈને ચોખ્ખું કરવાનું છે. એટલું સાફ કર્યું. હજી શેઠે હજી ધજા બદલાવાની છે. પછી હજી ઓટો સાફ કરવાનો છે. કામ તો બહુ જાજા છે. અમારો બીજો ભાઈ આવી ગયો. કાલે લેવા ગયો હતો એને. જો એટલું સાફ થઈ ગયું. હવે થોડુંક બાકી છે. ત્યાં સાફ કરવાનું. ડોલ ભરવા રાખી લોક છે. ગેસના દીકરા થતા અમે પૂગી ગયા છીએ અમેઝોનના ખતરનાક જંગલમાં. તેમાં સૌથી પહેલા હું આવી ગયો બ્લોગિંગ કરતો. सो गाइस अभी बेरा गिल्स तीसरा बेरा गिल्स आ रहा है. जंप बस जंप. એ તૂટી જાય. તમે જોઈ શકો છો. આમ જો તારી તશરીફ ને રાખી દે. આમ ફરી જા. હું એક ઠેકડા ભેગો આમ ફરીને બેસી જા. એ તો તૂટી જ જાય. અલગ જ છે. જેમ કે તમે જોઈ શકો છો. નહીં ન્યાનો આવે. ઈ ખોટો બી માં ઠેકડો મારીને તારી તશરીફ રાખ દે એટલે તું રેડી. હાલ કાઈ નહીં જાય. હવે અહીંયા પગ દઈને એટલું ઉતરવાનું હે. ઠીક છે. હવે ગામમાં જવાનું છે ટાંકી લેવા. હા મોટો ટોપ અને ટાંકી લેવા જવાની છે. બોક્સર લઈને જઈશું. કેટલું લેવરાય છે યાર. હું કરવા જવું હે તારે? હે વાહ શું કર ચી કરવા જવું છે ઉકેડામાં? આઈથી આમ જઈશ અહીંયા ઉકેડો આવશે. જોજે કાંટા લાગે, ઉંદરા, હાપ ને બધું છે. આવી ટેવ નો હારી યાર. ખરેખર હો. આગળ લોકો કઈ બટકું બધી ના એલા મને આયા ઓલું ચૂસો તમે ચૂસો. આપણે વાનો તો જતા ક્યાં? આપણે કેલી ને તો ક્યાં જતા? આપણે વાડીએ. એકવાર બેઠું ને શું કહેવાય તમારા અહીંયા પથ્થર ટાઈસ ને ગાય ખાઈ એને શું કહેવાય? ઘાસ. ઘાસ બેઠો તો ઘાસ મને લાગે ખરાબ આવ્યો. બધું અહીંયા સુધી આવી ગયું. આમ ઊંધું કેવો પ્રેશર આવ્યું હોય નીચેથી. બધી ઉપર ચડી ગયું ઘડીકમાં. બરાબર. બસ બાર સાફ કરી નાખું. રેડી તેલ બેલ નાખી મસ્ત હેરસ્ટાઈલ કરી નાખું. હરકું કરીએ અમને હરકું. તો હવે બસ અમે વાડીએ જઈએ. થોડુંક કામ હે ત્યાં. હવે ટ્રેક્ટર લઈને કોઈક ભાઈ. તો ગાઈઝીસ ભાઈઓ બહેનો અમે આવી ચૂક્યા છીએ આ ખેતરમાં. આ જોવે ને ઠેકી ના
ખોદી નાખ્યું છે ગાડી નહીં હાલે હજી. હવે 1 કિલોમીટર તો ન ગણાય, અડધું કિલોમીટર હાલીને જવું છે, પણ હાલવું પડે એમાં મને હાલ આવે. પાવડો ભાઈ આગો રાખજો, ડખો થઈ ગયા ખાલી ખોટો. અને આ હું હાલો તો વાડી જો ટ્રેક્ટર હાલે, ટ્રેક્ટર બતાવું. ફોકસ બે ગયા છે ટ્રેક્ટરમાં, કરી દો ચાલુ. હવે ગીત ન વગાડતા 2 મિનિટ. મજા આવી ટ્રેક્ટરમાં બેવાની માને. બગસરા આવ્યા હતા થોડોક સામાન લેવા. હવે બસ જો જાય શાંતિથી નિરાજે ગાડી આવજે. ઇકો લઈને જવાનું હતું, રિક્ષા લઈને, પણ ભાઈ હવે જાય ઇકો લઈને, કારણ કે સામાન થોડોક બધા હે કાકા. હા હળવું રાખો તો બસ હવે સીધા જાય કોઈ સ્પીડમાં. ફટાફટ હમણાં ઘરે પૂરી જવું. એક જાદુ બનાવું, જાદુ. જય શ્રી રામ. દીધું અત્યારે લાઇટ ફિટિંગ કરવાની. લાઇટ જો રિપેર કરે, કનેક્શન આપે, પછી સીધું આવી આગળ ચડાવી દો મસ્તીની લાઇટ. લાઇટ ચાલુ, લાઇટ લગાડી દેવાની. જો બધા મહેમાન આવી ગયા, કેટલી ગાડી હોય. હજી ઘણા મહેમાન આવવાના છે. રસોઈ બને છે, આપણે બતાવું બધી. બહુ જાજુ કામમાં હતો યાર, બહુ જાજુ કામ હતું, પણ કાંઈ વાંધો નહીં. ધાબા ઉપર ચડે પાછો એક બોક્સ લગાડવો. અહીંયા અમે બીજો બોક્સ લાગે છે. વ્હાઈટ ટેપ, વ્હાઈટ ટેપ આલે ભાઈ, વ્હાઈટ. જો આ છે અમારો ઇલેક્ટ્રિશિયન, જેમ કે હું છું, પણ હવે કાંઈ વાંધો નહીં, ગાઈડ કરું છું, વાંધો નથી. આપણે 200 રૂપિયા બી આપાડ. એ હું કમિશનની વાત ચાલે છે. તને 200 રૂપિયા કમિશન મળી જાય. એ માં બેન ખેંચીને તોડી નહીં હાલે, કાંઈ વાંધો. આ લગાડવાનું છે અહીંયા. જો આ છે ને, હું તને શીખવાડું. આ આજી છે ને, અને આજી ખૂણો ને એને આમ લગાડવાનું. કેમ ફેઝ ન્યૂટન કેમ ભાઈ? ફેઝ ન્યૂટન. બ્લેક છે ન્યૂટન છે, રેડ છે ફેઝ છે. તારે નવાઈ ધોવાઈ ગયું છે બીજી વાર. આઉટફિટ, આનો આઉટફિટ. હાય ગાઈસ, આ વરાજો બની ગયો. તો કોઈ જોહે ને. હા મારા બહુ આવ્યો. હા તો હવે અત્યારે થાળ ધરવાની તૈયારી થઈ છે. હેલો, થાળ ધરવા જઈ. હેલો, હવે અહીંયા બાપાએ થાળ ધરવાનો છે. મેન અત્યારે આ જ જોવાનું. વ્હાઈટ તો લાવ્યા નહીં, અગરબત્તી વ્હાઈટ કાંઈ નથી લાવ્યા. ઝડપ રાખ. હાલે તો શૂટિંગ અગરબત્તી તો આવી ગઈ. આ બાજુનું તો કરી નાખ્યું ને, કે થઈ ગયું. કટ કરી Siapa jauh lewat ya? Ya nanti bukan. Mana lewat? થાળી લીએ છે, આ જૂની કોઈ નથી. કોઈ નથી. તમે શું કહેવા માંગો? કાઈ નહીં, हम इधर कुछ नहीं बोल सकते हैं. તો બસ શાબાશ. આબર ફુવા મસ્તથી ગોઠવાઈ ગયા. સાઉન્ડ સિસ્ટમ રેડી છે. આ બેનર છે, આ સ્ટેજ છે, અને ઓડિયન્સ બેસ છે. હા રાઇમિંગ થઈ ગઈ.
હા કે ઓડિયન્સ બેસ છે ઓકે ઓકે ભજન ચાલુ થઈ ગયા છે મસ્ત સીન છે અત્યારે હમણાં મને એક મસ્ત કોન્ટ્રાક્ટ મળ્યો હે કોન્ટ્રાક્ટ એ છે કે મારે પૈસાનું લેવા દેવાનું કરવાનું હે પૈસા ગણવાનું કામ આપી દીધું છે આ ગીત